ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે પ્રકરણ 5 આનુવાંશિકતા અને ભિન્નતાનો સિદ્ધાંતમાં પુનેટ સ્ક્વેરની બાબતમાં ચર્ચા કરીશું. પુનેટ સ્ક્વેર શું છે? એક આલેખીય નિરૂપણ છે. પુનેટ સ્ક્વેર શું છે? આલેખીય નિરૂપણ છે જે મેન્ડલ દ્વારા થતા પ્રયોગો છે અને આમાં એ કેવી રીતે ગણતરી કરી શકાય દરેક જનીન પ્રકારની એના માટે એને આલેખીય નિરૂપણ બનાવ્યા હતા. કોને? રેજિનાલ્ડ સી પુનેટને. રેજિનાલ્ડ સી પુનેટ કોણ હતા? એ બ્રિટિશ જનીન શાસ્ત્રી હતા. અને આ પુનેટ સ્ક્વેર દ્વારા કઈ કઈ બાબતમાં આપણને મદદરૂપ થાય છે? તો પિતૃ દ્વારા જન્યુના નિર્માણ, કઈ કઈ જન્યુના નિર્માણ થઈ રહ્યા છે એના બાબતમાં પિતૃ દ્વારા જન્યુના નિર્માણ, પછી જ્યારે ફલિતાંડ બનશે તો કેવી રીતે બનશે ફલિતાંડ નિર્માણ, અને F1 અને F2 પીઢીના જે છોડ છે એને પણ સમજી શકાય. એટલે કે F1 અને F2 પીઢીમાં જે છોડ છે એના જનીન પ્રકાર કઈ કઈ છે એ બધી બાબત આપણે સહેલાઈથી અહીંયા સમજી શકાય આ પુનેટ સ્ક્વેરના માધ્યમથી. અને ખાસ કોના માટે બનાવ્યા છે? તો બધા જ સંભાવિત જનીન પ્રકારની ગણતરી થઈ શકે. એટલે હવે જોઈશું કે મેન્ડલને બે પ્યોર શુદ્ધ જે છે શુદ્ધ સંવર્ધિત વંશક્રમ લીધા હતા. આમાં એક ઊંચા અને એક નીચા છોડ હતા અને આમાં સંકરણ કરાયા હતા. ઠીક है, તો આ છે પિતૃ પીઢી. ઠીક है, હવે એના દ્વારા જે જન્યુ બનશે, આ જન્યુ કઈ બનશે? તો કેપિટલ ટી અને કેપિટલ ટી. અને એના દ્વારા જે જન્યુ બનશે, આ કઈ જન્યુ બનશે? તો સ્મોલ ટી અને સ્મોલ ટી. ઠીક है, તો જન્યુ આપણને બનાવી લીધા. ઠીક है, જન્યુ બનાવી લીધા. હવે જે જન્યુ છે આ પુનેટ સ્ક્વેર में જે જન્યુ છે એ કઈ જગ્યા રાખવાના છે? તો જન્યુને માટે જે મૂળ અક્ષર હોય ને એ કઈ જગ્યા રાખવાના છે? તો એક તો જો કે પહેલી હરોળમાં, સ્ક્વેરની ઉપરની હરોળમાં, પહેલી હરોળમાં. ઠીક है, અને બીજા જે પિતૃથી જન્યુ આવે એને કઈ જગ્યા? તો ડાબી બાજુના કોલમમાં. ઠીક है, આ છે ડાબી બાજુના કોલમ. તો જો કે આપણને એક સ્ક્વેર બનાવું. આ બની ગયા એક સ્ક્વેર. આમાં સૌથી ઉપરની હરોળ આ છે અને આ છે સ્ક્વેર. સ્ક્વેરના સ્વરૂપમાં છે એટલે એને કહેવાય, બની ગયા ને, એટલે એને કહેવાય પુનેટ સ્ક્વેર. એટલે એ તો લંબચોરસ થઈ ગયા છે, રેક્ટેંગલ, તો પણ એની જે સાચી આકૃતિ છે આ એવી પ્રકારની છે. ઠીક है, આમ. ઠીક है, હવે આ હું રબ કરી રહી છું, ખબર પડી ગઈ છે કે એના જન્યુ છે. તો આમ. ઠીક है, સૌથી ઉપરની હરોળમાં એક પિતૃના જન્યુ લખી દીધા અને બીજા જે ડાબી બાજુનો કોલમ છે એક બીજા પિતૃના. ઠીક है, હવે એની વચ્ચે સંકરણ કરાવ્યા. ઠીક है, હવે કઈ પરાગરજ છે અને કઈ જે છે અંડકોશ છે
તો આ જે ખાના છે આ ખાનામાં આપણને ધારો કે એને નર તરીકે લીધા હોય અને એને માદા તરીકે, આ છોડને માદા તરીકે લીધા, આ છોડને નર તરીકે લીધા હોય તો આ બાજુ જે છે આપણને નિશાની કરવાની છે નર માટે અને એક એરો નીચેની બાજુ, તો ખ્યાલ આવશે કે આ જે જન્યુ છે આ નર પિતૃ પેઢીમાંથી આવે છે અને એવી રીતે આ જે નિશાની છે માદા માટે છે અને એના જે જન્યુ ક્યાંથી, તો આ હરોળમાં અંડકોશ છે. ઠીક છે. હવે જે જન્યુ છે એટલે કે જે પરાગરજ છે એના આ જે ટી જન્યુ ધરાવે છે આ અંડકોશ સાથે એના ફલનની શક્યતા કેટલી છે? 50%. એટલે કે આ જન્યુ સાથે ફલન કરી શકે અને આ જન્યુ સાથે પણ ફલન કરી શકે. તો જન્યુઓના સીધે લખી દઉં. તમારામાં પરાગ અને અંડકોશ બાબતમાં લખ્યા છે કે કેપિટલ ટી ના સ્મોલ ટી અને સ્મોલ ટી સાથે કેટલી શક્યતા હોય. તો જન્યુઓના ફલનની શક્યતા કેવી છે? 50%. કોઈ પણ જન્યુ સાથે. પર આમાં તો બધા જે છે F1 પેઢી માટે બની રહ્યા છે એટલે આમાં તો બધા સરખા જ હોય. તો આના જે ફલન થાય કેપિટલ ટી સ્મોલ ટી અને ધારો કે આ જે જન્યુ છે આ સ્મોલ ટી સાથે ફલન કરે તો જે જનીન પ્રકાર બનશે કેપિટલ ટી સ્મોલ ટી. ધારો કે આ જે જન્યુ છે આ અંડકોશ સાથે ફલન કરશે તો કેપિટલ ટી સ્મોલ ટી અને એવી રીતે જે પરાગરજ કેપિટલ ટી વાળી પરાગરજ સ્મોલ ટી ની સાથે તો આ જે છે કર્જ બનશે કેપિટલ ટી સ્મોલ ટી. એટલે કે F1 પેઢીમાં આ આપણી આવી ગઈ F1 પેઢી અને F1 પેઢીમાં તમે જો કે સ્વરૂપ પ્રકાર કેવા છે, સ્વરૂપ પ્રકાર કેવા છે કે બધા છોડ ઊંચા હોય અને જનીન પ્રકાર કઈ છે તો કેપિટલ ટી સ્મોલ ટી એના જનીન પ્રકાર છે. જો કે બધામાં કેપિટલ ટી અને સ્મોલ ટી છે એટલે બધા જે છોડ છે એ કેવા છે? ઊંચા. ઠીક છે. હવે કેપિટલ ટી જે F1 પેઢી છે, F1 પેઢી એના જે છોડ છે, ધારો કે આ એક છોડ અમને નર તરીકે લીધા અને આ જે બીજા છોડ છે એને માદા તરીકે લીધા એટલે કે હવે તો આ બંને ઊંચા છે. ઠીક છે. F1 પેઢીમાં તો કોઈ પણ છોડ લઈ લો બધા સરખા જ છે, બધામાં જનીન પ્રકાર પણ સરખા છે. તો F1 પેઢીમાં આ જે છોડ છે અને નર તરીકે અને આ છોડને માદા તરીકે લીધા અને એની વચ્ચે કઈ ક્રિયા કરાવી? સ્વફલનની ક્રિયા કરાવી. તો એના દ્વારા જન્યુ કઈ બનશે? કેપિટલ ટી સ્મોલ ટી અને આ છોડ દ્વારા જન્યુ કઈ બનશે? कैपिटल टी स्मॉल टी. ठीक है. હવે એને પુનેટ સ્ક્વેર બનાવીશ. कैसा होता है? ઉપરની હરોળમાં અને ડાબા બાજુના કોલમમાં લખવાના છે જન્યુઓ. તો ધારો કે તમે ઊંધા પણ લખી શકો, આમાં કોઈ પરેશાનીની વાત નથી. આ છે માદા જન્યુ માટે અને આ છે નર જન્યુ માટે. આપને એવી નિશાની કરી અને એને એરો કરી દીધા. તો ધારો કે આમાં કઈ જન્યુ છે? એક જન્યુ છે કેપિટલ ટી અને એક જન્યુ છે સ્મોલ ટી અને માદામાં એક જન્યુ છે કેપિટલ ટી અને એક જન્યુ છે સ્મોલ ટી. હવે એના ફલન કરાવીશ. આમાં પણ શક્યતા કેવી છે? 50-50% કે જે પરાગરજ છે આ અંડકોશ સાથે ફલન કરી શકે કે આ અંડકોશ સાથે પણ ફલન કરી શકે. આ જે સ્મોલ ટી જે છે આ પણ કેપિટલ ટી સાથે ફલન કરી શકે અને એવા જન્યુ સાથે પણ ફલન કરી શકે જેની પાસે સ્મોલ ટી છે. તો સંભાવના જે છે 50-50% છે. તો કેટલી સંભાવનાઓ આપણને મળશે? ઠીક છે. તો ફલનથી આપણને શું જોવા મળે? આમાં કેપિટલ ટી કેપિટલ ટી કેપિટલ ટી સ્મોલ ટી કેપિટલ ટી સ્મોલ ટી અને
સ્મોલ ટી. આ કઈ જનરેશન છે? આ બાજુ છે જન્યુ. આ કઈ જનરેશન આપણને મળી? F2 પીઢી. હવે તમે જોઈ શકો કે F2 પીઢીમાં જનીન પ્રકાર કઈ કઈ મળ્યા છે? તો એક જનીન પ્રકાર આપણને મળ્યા કેપિટલ ટી, કેપિટલ ટી. ઠીક है. બાકી બે કેવા છે? કેપિટલ ટી, સ્મોલ ટી અને સ્મોલ ટી, સ્મોલ ટી. ઠીક है. તો F2 પીઢીમાં કેટલા? 4 માંથી 1 શું મળ્યા છે? કેપિટલ ટી ધરાવતા છોડ મળ્યા છે. 4 માંથી 2. જો 2 ને હું 4 માંથી 2 તો એને કાપી શકાય ને 1/2. એટલે 1/2 છોડ જે છે કેવા છે? જેના જનીન પ્રકાર છે કેપિટલ ટી, સ્મોલ ટી. અને 4 માંથી 1 છોડ કેવા છે? સ્મોલ ટી, સ્મોલ ટી. ઠીક है. તો આ છે એના જનીન પ્રકાર. ઠીક है. આ છે એના જનીન પ્રકાર. હવે સ્વરૂપ પ્રકારની બાબતમાં વાત કરીએ અને અહીંયા જોઈ લો કે જનીન પ્રકારના જે રેશિયો હશે એ કેવા હશે? તો 1 કેટલા? 1 આપણને જોઈ રહ્યા છે કે 1 કેપિટલ ટી, સ્મોલ ટી કેટલા મળે છે? 2. તો 2 મળી ગયા. અને સ્મોલ ટી કેવા મળે છે? 1. તો આ જે છે એના જનીન પ્રકારના અનુપાત છે. એટલે કે 1:2:1 જનીન પ્રકાર છે. અને સ્વરૂપ પ્રકારમાં કેવા જોવા મળે? તો આ જે કેપિટલ ટી જનીન ધરાવતા હતા કે કેપિટલ ટી, સ્મોલ ટી જનીન ધરાવતા હતા, આ બંને કેવા છે? લાંબા. એટલે 1, 2, 3 કેવા છે? લાંબા. અને 1 કેવા છે? જે નીચા છે. તો 3:1 3:1 એ એના શું છે? સ્વરૂપ પ્રકાર. એટલે કે જે 1/4 છે અને 1/2 તો 3/4 જે છે કેવા છે? લાંબા. 4 માંથી 3 છોડ કેવા છે? લાંબા. અને 4 માંથી 1 છોડ કેવા છે? જે છે નીચા. તો એના સ્વરૂપ પ્રકાર છે. જેનાથી નક્કી થયા કે જનીન પ્રકાર કોઈ પણ હોય એ આપણને જોઈ શકાય નહીં. આપણને શું જોવાય? સ્વરૂપ પ્રકાર દ્વારા નક્કી કરી શકીએ કે આ છોડ કેવા છે? લાંબા છે અને આ છોડ છે નીચા છે. એટલે F1 પીઢીમાં જ્યારે એને કહીએ ને કે કઈ કારક, તો F1 પીઢીમાં શું જોયા એને? કે બધા જ જે જનીન પ્રકાર હતા, બધા છોડના જનીન પ્રકાર શું છે? F1 પીઢીમાં કેપિટલ ટી અને સ્મોલ ટી. એના પરથી નક્કી શું કરાયા કે જે ટી છે, કેપિટલ ટી, ઊંચાઈ માટેના કારક, ઊંચાઈ માટેના કારક. ઠીક है. કોની ઉપર પ્રભાવી છે? સ્મોલ ટી નીચા માટેના કારક છે, એની ઉપર શું છે? આ કારક પ્રભાવી છે. ઠીક है. આ કારક પ્રભાવી છે એટલે જ એને મેન્ડલને કહા કે જે કેપિટલ ટી, સ્મોલ ટી છે F1 પીઢીમાં મળી રહ્યા છે એટલે જ બધા જે છોડ છે એ કેવા છે? ઊંચા. તો આ જે કેપિટલ ટી છે એ ઊંચાઈ માટેના કારક છે અને આ જે છે નીચાઈ માટેના કારક છે એની ઉપર પ્રભાવી છે. ઠીક है. એની ઉપર છે એને સંશોધન કર્યું. તો મેન્ડલના જે એક સંકરણ પ્રયોગ છે એના અનુપાત રેશિયો કઈ છે? તો જનીન પ્રકારના રેશિયો 1:2:1. સ્વરૂપ પ્રકારના રેશિયો 3:1. ઠીક है. આ ઇમ્પોર્ટન્ટ છે. 3:1 એટલે કે 3 લાંબા અને 1 નીચા દેખાય. ઠીક है. તો આ છે પુનેટ સ્ક્વેર દ્વારા ગણતરી. હવે એ જ પુનેટ સ્ક્વેરની મદદથી આપણને સંભાવિત જે જનીન પ્રકાર છે F1 પીઢીમાં, F2 પીઢીમાં જન્યુ કઈ રીતે બને છે તો એ બધી બાબત આપણને સહેલાઈથી સમજાઈ શકે છે. જે તમને
એ જ પ્રોસેસ કે એ જ રેશિયો છે એ કાઢવો હોય તો દ્વિનામ સંઘનતા એટલે કે બાયોનોમિયલ એક્સપ્રેશન દ્વારા પણ તમે એના ઉપયોગ કરી શકો. જેમ કે પહેલા કીધું હતું ને કે આંકડાકીય પૃથક્કરણ અને ગણિતીય તર્કના ઉપયોગ મેન્ડલને કર્યા હતા, તો એવી રીતે કર્યા હતા કે ગણિતીય જે છે રૂપમાં કઈ રીતે તો કે દ્વિપદી સંઘનતા એટલે કે બાયનોમિયલ એક્સપ્રેશન. ઠીક है, બાયનોમિયલ એક્સપ્રેશન દ્વારા. બાયનોમિયલ એક્સપ્રેશનમાં જે છે એના પહેલા લખેલું ax પ્લસ by ના होल स्क्वायर છે, એ કઈ નથી a प्लस b का होल स्क्वायर ही है. ठीक है, तो બાયનોમિયલ એક્સપ્રેશનમાં એને શું કીધું કે જે કેપિટલ ટી અને સ્મોલ ટી છે એટલે કે જન્યુઓની જે આવૃત્તિ હોય એટલે કે કેપિટલ ટી અને સ્મોલ ટી ધરાવતા જનીન, આ જનીન છે અને ये जुदा जुदा जन्युओं में गए हैं, धरावता जन्युओनी आवृत्ति કેવી હોય એક સરખી એટલે કે 1/2 50%. बहुत सारी भाषाओं में बता रही हूँ, एक સરખી હોય એના અર્થ શું છે? એક સરખી હોય એના અર્થ શું છે કે ધારો કે આ જે કેપિટલ ટી સ્મોલ ટી છે, ઠીક है, બાયનોમિયલમાં આપણને એ કન્સિડર કરવું પડે આ જનીન પ્રકાર. તો કેપિટલ ટી અને સ્મોલ ટી છે તો એના જે જનીન છે અહીંયા લખી દઉં કે એના દ્વારા જે જન્યુ બનશે એ કેવા હોય એક સરખા. 50% કેપિટલ ટી બનશે, 50% સ્મોલ ટી બનશે. એ કેવી રીતે થાય? તો ધારો કે મેન્ડલને 4 છોડ लिए, ધારો 4 लिए नहीं थे, ધારો કે મેન્ડલને 4 છોડ લીધા હોય, એક છોડથી કેટલા જન્યુ બની રહ્યા છે? 2 જન્યુ બનશે. તો એક છોડથી કેટલા બનશે? 2. तो 4 છોડથી કેટલા જન્યુ બનશે? 8. ठीक है, ये समझावा માટે बता रही हूँ. 4 છોડ नहीं लिए थे, ज्यादा लिए थे. ठीक है, तो 4 છોડ लिए 8 જન્યુના નિર્માણ થાય. 8 માંથી 50% કેટલા ટી બનશે? બનશે ને ભાઈ. તો 50% એટલે અડધા જન્યુ કેવા હોય? કેપિટલ ટી એટલે કે 50%, અને અડધા જન્યુ કેવા હોય? સ્મોલ ટી એટલે કે 50%. તો બંને જન્યુઓની આવૃત્તિ કેવી છે? એકદમ એક સરખી. હવે જો એને બાયનોમિયલમાં રાખો તો કેવા દેખાય છે? હું અહીંયા રબ કરી દઉં. જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર આ પણ બાજુ લખ્યા છે, લખી લેજો. તો ax प्लस by का होल स्क्वायर करना है એટલે કે આવૃત્તિ કેવી છે? કોન્સ્ટન્ટ છે 1/2. અહીંયા ધ્યાન આપજો કે x ને જે છે પ્રભાવી જનીનની આવૃત્તિ માનવામાં આવે, કેપિટલ ટી હે, પ્લસ b કેટલા છે? આ પણ કોન્સ્ટન્ટ છે તો 1/2 અને સ્મોલ ટી એટલે એના સ્ક્વેર. સ્ક્વેર એટલે બંનેમાં મલ્ટીપ્લિકેશન કરવાના છે. તો 1/2 કેપિટલ ટી પ્લસ 1/2 સ્મોલ ટી મલ્ટીપ્લાઈડ બાય 1/2 કેપિટલ ટી પ્લસ 1/2 સ્મોલ ટી. અને જ્યારે તમે એના મલ્ટીપ્લિકેશન કરો તો કઈ અનુપાત મળશે? 1/4 कैपिटल टी कैपिटल टी. ठीक है, અને એ બંને કેપિટલ ટી કેપિટલ ટી. ठीक है, અને કરજો તમે તો તમને શું મળશે? પ્લસ 1/2 કેપિટલ ટી અને સ્મોલ ટી પ્લસ 1/4 સ્મોલ ટી અને સ્મોલ ટી. મલ્ટીપ્લિકેશન કરીને જોજો તો આ તમારી
જે છે જનીન પ્રકારની આવૃત્તિ આવી જાય. જનીન પ્રકાર કઈ કઈ છે તો 1:2:1 આ F2 પેઢીના જનીન પ્રકાર છે. ठीक है, तो એવી રીતે પુનેટ સ્ક્વેરના માધ્યમથી और આલેખીય નિરૂપણ દ્વારા જે મોનોહાઇબ્રિડ ક્રોસ છે એના જનીન પ્રકાર, સંભાવિત જનીન પ્રકારની આવૃત્તિ, જન્યુઓના નિર્માણ, કઈ કઈ જન્યુ બને છે, ફલિતાંડમાં કઈ જનીન પ્રકાર આવશે, તો આ બધાની માહિતી આપણને સહેલાઈથી સમજાઈ શકે છે. ઠીક છે, અને જે F1 પેઢીમાં જે છે મળ્યા છે જનીન પ્રકાર, આમાં બધા જનીન પ્રકાર કેવા છે કેપિટલ ટી સ્મોલ ટી, લેકિન જે સ્વરૂપ પ્રકાર છે કેવા છે બધા છોડ જે છે ઊંચા છે. એટલે મેન્ડલને એ પ્રસ્થાપિત क्या किया था, ખાસ ઇમ્પોર્ટન્ટ ચીજ है કે કેપિટલ ટી જે છે ઊંચાઈ માટેના કારક છે. એટલે પ્રચ્છન્ન જનીન ઉપર નીચાઈ માટેના જે કારક છે એની ઉપર પ્રભાવી હોય, જેના કારણે F1 માં બધી પેઢી બધા છોડ કેવા આવ્યા હતા ઊંચા આવ્યા હતા. ઠીક છે, હવે મેન્ડલને શું કર્યું કે જે F2 પેઢીમાં મળતા છોડ છે એની વચ્ચે સ્વફલન કરાવ્યા. એટલે કે અહીંયા લખી રહી છું કે F2 પેઢીમાં મળતા જે છોડ છે એની વચ્ચે શું કરાયા, સ્વફલન કરાયા. તો એને શું જોયા કે આમાં તો ફરીવાર સંભાવના શું છે કે તો છોડ ઊંચા બની શકે કે તો છોડ નીચા બની શકે. અને આ જે કેપિટલ ટી ધરાવતા જન્યુ છે આમાં તો સંભાવના એ જ છે કે ઊંચા જ બનવાના છે. બે જન્યુ બનશે અને બંનેમાં ફલન થાય તો ઊંચા છોડ બનવાના છે. આમાં ફરીવાર સંભાવના એવો બનશે કે અમુક છોડ 25% જેટલા છોડ કે બનશે નીચા બની જાય અને 75% જેટલા ઊંચા બની જાય. અને આ જે જનીન છે, આ જે નીચા છોડ છે એ દરેક વખત કેવા છોડ ઉત્પન્ન કરશે, નીચા. ઠીક है, तो F2 પેઢીમાં એને મળતા છોડના સ્વફલન કરાયા અને F3 और F4 પેઢીઓ, F3 અને F4 પેઢીઓમાં મળતા જે છોડ છે એને શું જોયા કે નીચા જે છોડ છે એ દરેક પેઢીમાં કેવા છોડ ઉત્પન્ન કરે, નીચા છોડ ઉત્પન્ન કરે છે. તો એના માટે એના પરથી નક્કી કર્યા કે જે સ્મોલ ટી છે એ નીચાઈ માટેના કારક છે. સ્મોલ ટી જે છે કોના માટે કારક છે, નીચા માટેના કારક છે. ઠીક है, અને પ્રભાવી કોની ઉપર કર્યા હતા તો F1 છોડમાં જોયા કે બધા ઊંચા છે તો એને નિષ્કર્ષ નીકાળ્યા કે જે ઊંચાઈ માટેના કારક છે કેપિટલ ટી, આ જે જનીન છે એ ઊંચાઈ માટેના કારક છે અને નીચાઈ માટેના કારક સ્મોલ ટી ઉપર પ્રભાવી છે. અને આમાં એને શું કર્યા કે ફરીવાર જે F2 પેઢીમાં મળતા છોડ છે અને F3 અને F4 પેઢી બનાવી સ્વફલન કરાવીને, ધારો કે એને સ્વફલન F2 પેઢીમાં કરાયા તો ફરીવાર એને જે મળશે F3 અને F3 માં ફરીવાર ફલન કરાયા તો F4 મળશે. તો F4 સુધીમાં એ જે છોડ બને તે જેની હાઈટ છોટી હતી તો એ F4 માં પણ નાના હતા, F3 માં પણ નાના હતા. એટલે એને નક્કી કર્યા કે જે સ્મોલ ટી ધરાવતા છોડ છે એ કોની માટે કારક છે, નીચાઈ માટેના કારક છે. ઠીક है, હવે આપણે એને ફરીવાર બીજા એકદમ પાકું કરવું કે કઈ જનીન પ્રકાર છે કઈ છોડમાં, એના માટે એક કસોટી કરીએ. ઠીક है, તો એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.